નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? બધા વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે વિષય આંકડાશાસ્ત્ર ચેપ્ટરનું 1 સૂચકાંકની અંદર આગળ વધતા આપણે વિભાગ E નો અભ્યાસ કરીશું. વિભાગ E ના ઘણા બધા દાખલાઓ હોમવર્કની અંદર આપેલા છે અને જે રીત પણ આપણે થઈ ગઈ છે. હવે જે રીત બાકી છે અને નવીન દાખલાઓ છે એના વિશે અભ્યાસ કરીશું. તો આજે આપણે વિભાગ E ની અંદર દાખલા નંબર 6 વિશે અભ્યાસ કરવાનો છે. દાખલા નંબર 6 ની અંદર આપણે ખોરાકની 5 વસ્તુઓના સમૂહના ભાવનો સૂચકાંક શોધવાનો કીધો છે અને તેનું અર્થઘટન પણ કરવાનું છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તક હાથમાં લઈ લો અને પેજ નંબર 53 ઉપર વિભાગ E ની અંદર દાખલા નંબર 6 વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 6 ની રકમની અંદર આપણે ધ્યાન આપવાનું છે. તો સૌપ્રથમ હું રકમ વાંચું છું, દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. વર્ષ 2010 ના સાપેક્ષમાં વર્ષ 2000 ના ઘઉંમાં ભાવમાં 70% વધે છે અને ચોખાના ભાવ 40% વધે છે. બરોબર, ઘઉંના ભાવ 70% વધે છે અને ચોખાના ભાવ પણ 40% વધે છે. બાજરીના ભાવ 25% ઘટે છે જ્યારે તેલના ભાવ 40% વધે છે અને ઘીના ભાવ 5% ઘટે છે. જો ઘી કરતા તેલનું મહત્વ 3 ગણું હોય તથા ચોખાનું બમણું અને ઘઉં તથા બાજરી દરેકનું મહત્વ ચોખા કરતા બમણું હોય તો ખોરાકની આ પાંચેય વસ્તુના સમૂહના ભાવનો સૂચકાંક શોધો અને તેનું અર્થઘટન કરો. તો આપણે દાખલા નંબર 6 વિશે અભ્યાસ કરવાનો છે. તો હવે આપણે ઘઉંના ભાવની ટકાવારી આપી છે તો આપણો સૂચકાંક રહ્યો ટકાવારી સાપેક્ષ માપ છે એટલે આપણે સૂચકાંક શોધવા માટે શું લેશે? તો સૌપ્રથમ સૂચકાંક ટકાવારી સાપેક્ષ માપ છે એટલે આપણે 100. હવે આપણે 5 વસ્તુઓ આપેલી છે. કેટલી આપેલી છે? 5 વસ્તુ. કઈ કઈ છે? એક તો ઘઉં, બીજી છે ચોખા, બાજરી, તેલ અને ઘી. આ આપણે આટલી 5 વસ્તુઓ આપેલી છે. હવે દરેકના ભાવમાં વધારો અને ઘટાડો થાય છે કારણ કે સૂચકાંક ટકાવારી સાપેક્ષ માપ છે તો એને આપણે 100 તરીકે લઈશું. જે વધારો થતો હોય છે પ્લસ કરશું અને ઘટાડો થતો હશે એ સૂચકાંકમાં માઈનસ કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ તો કે ઘઉંના ભાવમાં 70% વધે છે. તો ઘઉં ક્યાં આપણે અહીંયા છે એના ભાવમાં 70% નો વધારો થયો તો 100 + 70 બરાબર 170. ઓકે, ચાલો. ત્યારબાદ ચોખાના ભાવમાં 40% નો વધારો થયો તો ચોખાના ભાવમાં 40% નો વધારો 100 + 40 બરાબર 140. ચાલો. ત્યારબાદ બાજરીના ભાવ 25% ઘટે છે તો ઘટાડો કરવાનો છે તો 100 ઘટાડો થયો એટલે માઈનસ અને 25 બરાબર 75. ચાલો. ત્યારબાદ તેલની વાત કરીએ તો તેલના ભાવ 40% વધે છે તો 100 + 40 બરાબર 140. ત્યારબાદ ઘીના ભાવ 5% ઘટે છે તો આપણે બાદ કરશી તો 100 - 5 બરાબર 55. ચાલો, આ આપણે સૂચકાંક થઈ ગયો. બરોબર, આ મળ્યો. હવે ત્યારબાદ આપણે શું કીધું? ઘી કરતા તેલનું મહત્વ 3 ગણું છે. જો આ મહત્વ આપ્યું એટલે મહત્વ એટલે ભાર થાય. બરોબર, તો આપણે એમાં W શોધવો પડશે. મહત્વ એટલે કે જેને મહત્વ આપવામાં આવ્યું હોય એને આપણે કહેવામાં આવે છે ભાર કહેવામાં આવે. તો મહત્વ આપ્યું છે એનો મતલબ થાય W. તો હવે ખાસ કરીને જોજો શું કીધું? જો ઘી કરતા તેલનું મહત્વ 3 ગણું હોય. શું કીધું? ઘી કરતા તેલનું મહત્વ કેટલું છે? 3 ગણું છે હોય તથા ચોખાનું બમણું હોય. ચોખાનું શું કીધું છે? બમણું. અને ઘઉં તથા બાજરી દરેકનું મહત્વ ચોખા કરતા બમણું હોય તો ખોરાકની પાંચેય વસ્તુના ભાવનો સૂચકાંક શોધ્યું. તો હવે સૌપ્રથમ કઈ વસ્તુનું આપણે ધારવું પડશે? આમાં કોઈ પણ એક વસ્તુમાં ધારવું પડશે તો કઈ વસ્તુ વિશે આપણે ધારીશું જેના આધારે આપણે બીજી વસ્તુનું આપણે મહત્વ મળે? તો આપણે સૌપ્રથમ ઘી વિશે ઘીનું મહત્વ ધારીએ તો ધારો કે ઘીનું સાપેક્ષ મહત્વ
1 છે. બરોબર. ઘીનું સાપેક્ષ મહત્વ કેટલું છે તો કે બરોબર 1 છે. કેટલું છે? હવે આપણે આગળ વાંચીએ કે આપણે ઘીનું મહત્વ આપણે કેટલું લખી નાખીએ 1. ચાલો. હવે ત્યારબાદ આપણે કીધું હવે જો ખાસ કર જો ઘી કરતા તેલનું મહત્વ 3 ગણું હોય, ઘી કરતા તેલનું મહત્વ કેટલું હોય 3 ગણું, તો ઘીનું કેટલું છે 1, તો એનું તેલનું મહત્વ એના ઘી કરતા 3 ગણું છે, તો 1 ના 3 ગણા કેટલા થાય તો કે 3. ઓકે. તમારે એ 100 ધારવા હોય તો પણ 100 ના આધારે પણ તમે ધારી શકો. બરોબર. આમાં ઘણું શબ્દ વાપર્યો છે એટલે. ચાલો. તથા ચોખાનું બમણું હોય. શું કીધું? ચોખાનું બમણું હોય પણ કોના કરતા તો ઘી કરતા. જો બે શબ્દ હોય. ઘી કરતા તેલનું મહત્વ 3 ગણું તથા ચોખાનું કેવું છે બમણું. તો ઘીનું 1 છે તો ચોખાનું બમણું થયું, તો ચોખાનું બમણું એટલે 1 ના બમણા કેટલા થાય તો કે 2. બરોબર. ચાલો. અને ઘઉં તથા બાજરી દરેકનું મહત્વ ચોખા કરતા બમણું હોય. કોનું કીધું? ઘઉં તથા બાજરી દરેકનું મહત્વ ચોખા કરતા બમણું હોય. તો ચોખાનું કેટલું છે તો કે 2, એના બમણા, તો બમણા કેટલા થાય તો કે 4. ઈ કોના આવશે? ઘઉં અને બાજરીના. તો અહીંયા 4 અને અહીંયા 4. ઓકે. આ આપણે શું શોધી નાખ્યું? એનું મહત્વ શોધી નાખ્યું. બરોબર. તો આપણે શું મળ્યો? I પણ મળ્યો અને W પણ છે. તો આપણે IW ની રીતે પાંચે વસ્તુના ભાવનું સામાન્ય સૂચકાંક શોધીશું. તો હવે શું કરશી? IW નો ગુણાકાર. તો આપણે શું કરશી? 170 * 4. તો કેટલા થશે? I અને W 170 * 4 બરાબર કેટલા? 680. ચાલો. ચોખા 140 * 2 કેટલા થશે? 280. ચાલો. બાજરી 75 * 4 બરાબર કેટલા? 300. ચાલો. તેલ 140 * 3 420. ચાલો. ઘી 95 * 1 એટલે 95. ચાલો. હવે આપણે શું કરશી? બધાના ટોટલ માં હશે તો W નો ટોટલ કેટલો થશે? 14. ચાલો. IW નો ટોટલ કેટલો થશે? 1775. આ આપણે IW નો ટોટલ કર્યો. હવે પાંચે વસ્તુના ભાવનો સામાન્ય સૂચકાંક શોધવાનો હોય તો અહીંયા આપણે હેડિંગ બાંધી ખોરાકની 5 વસ્તુઓના સમૂહના ભાવનો સૂચકાંક I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. ચાલો. તો હવે IW કેટલો આવ્યો છે? IW નો સરવાળો 1775. ચાલો. ત્યારબાદ W નું ટોટલ કેટલો આવ્યો છે? તો 14. ચાલો. 1775 ભાગ્યા 14 બરાબર કેટલા આવશે? 126.79. આ આપણે પાંચે વસ્તુના ભાવનો સામાન્ય સૂચકાંક શોધાયો. હવે આપણે શું કીધું છે? વસ્તુ સૂચકાંક શોધો અને અર્થઘટન પણ કરો. તો આપણે અર્થઘટન કરશી. અર્થઘટન તો શું કરશે? પાંચે વસ્તુના ભાવમાં થયેલો વધારો તો મેલક્ષી ખોરાકની 5 વસ્તુઓના ભાવમાં કેટલું આવ્યું આપણે? 126.79.
માઈનસ 100 બરાબર કેટલા આવશે? 26.79% નો વધારો થયો. શું લખ્યું? ખોરાકની 5 વસ્તુઓના ભાવમાં 26.79% નો વધારો થયો છે. ઓકે, તો આ આપણે ખોરાકની 5 વસ્તુઓ વિશે અભ્યાસ, એનો દાખલો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધ્યો. હવે આપણે વિભાગ ઈ નો 7મા નંબરનો દાખલો પેજ નંબર 53 ઉપર જ આપેલો છે અને નીચેનો, તો એના વિશે અભ્યાસ કરીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રો હું રકમ વાંચું છું, ધ્યાન આપજો. કામદારના વર્ગના માસિક વેતનની નીચેની માહિતી પરથી તેમના વાસ્તવિક વેતનની ગણતરી કરો. વર્ષ 2018 ને આધાર વર્ષ ગણી વર્ષ 2015 ના નાણાંની ખરીદ શક્તિ પણ શોધો. તો આમાં બે વસ્તુ કીધી છે. આપણે દરેક વર્ષની વાસ્તવિક વેતનની પણ ગણતરી કરવાની છે અને વર્ષ 2018 ના આધાર વર્ષ 2008 ને આધાર વર્ષ ગણી અને વર્ષ 2015 ની નાણાંની ખરીદ શક્તિ પણ શોધવાની છે. તો આપણે એના વિશે પણ અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણને વર્ષ આપેલા છે, બરોબર? તો વર્ષની અંદર લખશો અમે 2010 2011 2012 2013 2014 અને 2015. આ આપણે દરેકના વર્ષ લખ્યા અને સરેરાશ વાસ્તવિક માસિક વેતન આપ્યું છે, બરોબર? તો કેટલું છે? 15000 18000 19000 20000 22000 અને 25000. ચાલો, હવે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપ્યો છે, તો એ લખીએ. પેલો આપ્યો છે 120 180 205 220 235 260. આ આપણને દરેક વર્ષનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપ્યો. હવે આપણે વાસ્તવિક વેતન શોધવું છે. તો વાસ્તવિક વેતનનો આપણે દરેક વિદ્યાર્થી મિત્રો મેં તમને સૂત્ર લખાવ્યું હતું. તો વાસ્તવિક વેતનનું સૂત્ર શું છે? આપણે એનો એક દાખલો પણ ગણેલો છે. તો વાસ્તવિક વેતનનું સૂત્ર શું? તો કે વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. આ આપણે કોનું સૂત્ર હતું? તો કે વાસ્તવિક વેતનનું સૂત્ર છે. આ સૂત્રના આધારે આપણે દરેક વર્ષની વાસ્તવિક વેતનની ગણતરી કરીશું. તો સૌપ્રથમ પહેલા વર્ષની ગણતરી કરીએ. તો પહેલું વર્ષ એટલે કે 2010, એનું વેતન કેટલું છે? સરેરાશ માસિક વેતન એટલે કે વેતન, તો કે એનું 15000 આપ્યું છે. તો સૌપ્રથમ આપણે અહીં 15000 લખીશું. ચાલો, આ વર્ષનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કેટલો આપ્યો છે? 120 ગુણ્યા 100 બરાબર કેટલા? 12500. ઓકે, ચાલો 2011 ની ગણતરી કરીએ. તો એનું વેતન કેટલું આપ્યું છે? તો કે 18000 છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કેટલો? તો કે 180 ગુણ્યા 100 બરાબર 10000. ચાલો, એ જ રીતે 2012 ની ગણતરી કરીએ. તો એનો વાસ્તવિક વેતન કેટલું છે? તો કે 19000 છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 205 ગુણ્યા 100 બરાબર કેટલા થશે? 9229. ચાલો 2013 ની વાત કરીએ. તો એનું વેતન કેટલું આપ્યું છે? તો કે 20000 છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 220 ગુણ્યા 100 બરાબર કેટલા થશે? 9091. ચાલો 2014 ની વાત કરીએ. તો એનું વાસ્તવિક વેતન કેટલું? સરેરાશ માસિક વેતન તો કે 22000
છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 235 ગુણ્યા 100 બરાબર 9361. ચાલો વર્ષ 2015 ની વાત કરીએ તો એનું વેતન કેટલું આપ્યું છે તો 25000 છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 260 ગુણ્યા 100 9615.38. આ આપણે દરેક વર્ષના વાસ્તવિક વેતનની ગણતરી કરી. હવે ત્યારબાદ આપણે શું કીધું છે કે વર્ષ 2008 ની આધાર વર્ષ ગણી અને વર્ષ 2015 ની નાણાંની ખરીદ શક્તિ શોધો. તો આપણે અહીંયા વર્ષ 2008 ની આધાર વર્ષ ગણી વર્ષ 2015 ની નાણાંની ખરીદ શક્તિ. ચાલો હવે નાણાંની ખરીદ શક્તિનું સૂત્ર શું છે તો મેં તમને ટૂંકા સૂત્ર જ્યારે એક વખત લખાવી તે નાણાંની ખરીદ શક્તિનું પણ સૂત્ર લખાવ્યું હતું. તો શું લખાવ્યું હતું 1 ના છેદમાં શું આવશે 1 ના છેદમાં ચાલુ વર્ષનો સૂચકાંક બરોબર 1 ના છેદમાં ચાલુ વર્ષનો સૂચકાંક એટલે કે અહીંયા આપણે ચાલુ વર્ષનો સૂચકાંક એટલે કયો લેવાનો છે તો કે આપણે કયા વર્ષની ગણતરી કરવાનું છે તો કે 2015 ની ગણતરી કરવાની છે બરોબર. આપણે 2015 ના સૂચક નાણાંની ખરીદ શક્તિ શોધવાની છે એટલે આપણું ચાલુ વર્ષ કયું કહેવાશે તો કે 2015. તો 2015 નો હવે જીવનની અહીંયા આવશે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બરોબર. નાણાંની ખરીદ શક્તિનું સૂત્ર 1 ના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. તો હવે આપણે કયા વર્ષની ગણતરી કરવાની છે તો કે 2015 ની. તો 2015 નો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કેટલો છે આપણને આપ્યો છે રકમની અંદર 260. ઓકે તો આપણે સૂત્રની અંદર મૂકશી 1 ના છેદમાં 260 ગુણ્યા 100. ચાલો તો શું આવશે 100 ના છેદમાં 260 બરાબર કેટલા થશે 0.38. ચાલો આ આપણું શું શોધાઈ ગયું નાણાંની ખરીદ શક્તિ. નાણાંની ખરીદ શક્તિનું સૂત્ર શું 1 ના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. પણ હવે આપણે વર્ષ 2015 નો નાણાંની ખરીદ શક્તિ શોધવાની છે એટલે તો 1 ના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 2015 નો કેટલો 260 ગુણ્યા 100 એટલે 100 1 ગુણ્યા 100 એટલે 100 ના છેદમાં 260 બરાબર 0.38. તો વર્ષ 2015 ની નાણાંની ખરીદ શક્તિ કેટલી થઈ 0.38. તો હવે દરેક વિદ્યાર્થી મિત્રોને હોમવર્કની અંદર ઉદાહરણ 21 દરેક વિદ્યાર્થી મિત્રોએ હોમવર્કની અંદર ઉદાહરણ નંબર 21 ગણવાનું છે.